તક એએમસીની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। સંદેશ ન્યૂઝના સવાલથી એએમસીના સિટી એન્જિનિયર ભાગ્યા હતા, જ્યારે સંદેશ ન્યૂઝે સવાલ પૂછ્યો। અમદાવાદની પ્રજા પરેશાન થઈ રહી છે। એએમસીની સિટી એન્જિનિયર વિજય પટેલે જવાબ આપવાનું ટાળ્યું હતું। સિટી એન્જિનિયરે સંદેશ ન્યૂઝના સવાલમાં જવાબ આપવાનું ટાળતા જોવા મળ્યા હતા। એએમસીના સ્ટેન્ડિંગ ચેરમેન ફોન નથી ઉપાડતા, કારણ કે હવે ક્યાંથી ફોન ઉપાડે? પ્રી મોન્સૂન પ્લાન જે છે એ સાવ પાણીમાં વહી ગયો છે। સિટી એન્જિનિયરે સંદેશ ન્યૂઝના સવાલનો જવાબ નથી આપ્યો, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એ તો ફોન જ નથી ઉપાડતા। પ્રથમ વરસાદે જ એએમસીનો પ્રી મોન્સૂનનો પ્લાન ધોવાઈ ગયો છે। નવનિયુક્ત સ્ટેન્ડિંગ ચેરમેને ફોન પણ નથી ઉઠાવ્યા। હજુ તો ચૂંટણી ગઈ છે, મત માંગવા જે પહોંચતા હતા અને મોટા મોટા દાવા કરતા હતા અમદાવાદ સ્માર્ટ સિટી શહેરના, એ સાવ દાવા પોકળ સાબિત થયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ પણ જોડાઈ ગયા છે। હિરેન, તમે કયા વિસ્તારમાં છો અને ગઈકાલે જે વરસાદ પડ્યો એ પછી એક દ્રશ્યો સામે આવ્યા છે રિયાલિટી ચેકમાં, એ ખૂબ જ તંત્રની ઘોર બેદરકારી અને જે તંત્ર મોટા મોટા દાવા કરે છે એ પોકળ સાબિત થઈ ગયા છે। જો એક અઠવાડિયા પહેલા જ સંદેશ ન્યૂઝે કહ્યું હતું કે અમદાવાદમાં 105 જેટલી જગ્યાઓ હજુ પણ એવી છે કે જ્યાં ચોમાસાની અંદર પાણી ભરાશે અને પાણી ભરાશે, કારણ કે ગત ચોમાસાઓના જે અનુભવો છે એ અનુભવના આધારે જે કામગીરી કરવાની છે એ કામગીરી પૂર્ણ નથી થઈ। કેટલીક જગ્યાએ કામગીરી શરૂ પણ નથી થઈ અને એના કારણે આ પહેલા જ વરસાદની અંદર એ પણ માત્ર અડધાથી પોણા ઇંચ સરેરાશ વરસાદ અમદાવાદ શહેરની અંદર પડ્યો છે અને એના કારણે આ સ્થિતિ છે એ જોવા મળી છે। જો આંકડા પર નજર કરીએ તો જે વોટર લોગિંગની સમસ્યાઓ છે અથવા તો જે મોટા સ્પોટ છે કે જ્યાં પાણી ભરાય છે એવા અમદાવાદ શહેરની અંદર 147 જેટલી જગ્યાઓ કોર્પોરેશને આઈડેન્ટિફાય ગયા વર્ષે કરી હતી કે આ જગ્યાઓ પર પાણી ભરાય છે અને એનો નિકાલ કરવો જોઈએ, પરંતુ એમાંથી માત્ર ને માત્ર જે જગ્યાઓ પર કામ કરવામાં આવ્યું છે એવી 39 જગ્યાઓ પર કામ કરવામાં આવ્યું છે અથવા તો એ જગ્યાઓ પર કામ ચાલી રહ્યું છે। બાકીની જગ્યાઓ પરની સ્થિતિ હજુ પણ યથાવત છે અને એટલા જ માટે આ કામો છે એ પૂરા નથી થયા અને એના કારણે આ પાણી ભરાવાની સમસ્યા, રોડ બેસી જવાની સમસ્યા અથવા તો ભૂવા પડવાની સમસ્યાઓ છે હજુ પણ આવનારા સમયમાં જોવા મળશે। આ ઉપરાંત બીજો પણ એક આંકડો એવો છે કે ચોમાસા પહેલા કામો શરૂ કરવામાં આવે છે, એના કારણે નિર્ધારિત સમય મર્યાદામાં આ કામો છે એ પૂર્ણ નથી થતા। એવા કામો પર નજર કરીએ તો આ 171 જગ્યાઓ એવી છે કે જ્યાં કામો ચાલુ છે। ગયા વર્ષને વોટર લોગિંગની જગ્યાઓ સિવાયના 171 જગ્યાઓ છે, એટલે ઓવરઓલ અમદાવાદ શહેરમાં લગભગ 250 જેટલી જગ્યાઓ એવી છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા, ખાડા પડવાની સમસ્યા અથવા તો વોટર લોગિંગની સમસ્યા હજુ પણ રહેશે। એમાં ડ્રેનેજના 13 કામો છે, વોટર પ્રોજેક્ટના 6 કામો છે કે જે મોટા કામો છે હજુ ચાલુ છે, કામો પૂરા નથી થયા। આજે સવારે પણ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જે કામો પૂરા નથી થયા એમાં અમે દંડ લઈ રહ્યા છીએ, એજન્સીઓ છે એમને દંડ ફટકારી રહ્યા છે, પરંતુ સામાન્ય લોકો માટેની જે વ્યવસ્થા છે રોડ રસ્તાની અથવા તો જ્યાં પસાર થવા માટેની જગ્યાઓ છે ત્યાં કોઈ સવલતો ઊભી નથી થઈ અને એના કારણે આ રોડ બેસી જવાના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ નારોલથી લઈ અને વિશાલા સુધીનો આખો રસ્તો છે ત્યાં આજે પહેલા જ વરસાદની અંદર જોવા મળી છે અને હજુ પણ દાવા સાથે કહી શકાય છે કે આ આવનારા દિવસોમાં વરસાદ પડશે। જો વધુ વરસાદ પડશે તો અમદાવાદમાં આ પ્રકારની સ્થિતિ છે હજુ યથાવત રહેશે, કારણ કે પ્રી મોન્સૂનમાં માત્ર કેચપીટો ખોલી અને બંધ કરવાનું કામ અમદાવાદ કોર્પોરેશને કરેલું છે। જી બિલકુલ હિરેન, પરંતુ દર વખતે હવે તો આમ જનતાને ડર લાગી રહ્યો છે કે ચોમાસું ના આવે, કારણ કે ચોમાસું આવે એટલે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ। જ્યાં સુધી નિર્દોષોના જીવ ન જાય ત્યાં સુધી આ નિષ્ઠુર આ તંત્ર સુધરતું નથી। જો સ્વાભાવિક રીતે કોર્પોરેશનની અથવા તો કોઈ પણ શહેરી વિકાસ સંસ્થા હોય અથવા તો રાજ્ય સરકારની કામગીરીઓ છે એની અંદર જે શિથિલતા હોય છે, કામ કરવાની જે પદ્ધતિ છે એના કારણે આ પ્રકારે
દર વર્ષે અમદાવાદ હોય કે અન્ય શહેરો હોય આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. એકમાત્ર નાની બેદરકારીના કારણે ગયા વર્ષે 3 વ્યક્તિઓના મોત અમદાવાદની અંદર થયા હતા અને માત્ર કામ એટલું હતું કે ચોમાસા પહેલા જે ખુલ્લા વીજ લાઇનના વાયરો છે જાહેરમાં કોર્પોરેશન હસ્તકના એ લાઇન બંધ કરી અથવા તો ત્યાં એમસીબી લગાવી, પરંતુ એ કામો ન થયા હોવાના કારણે ગયા વર્ષે 3 લોકોએ પોતાના જીવ ખોયા હતા. આ વખતે એનાથી બચવા માટે પ્લાનિંગ તો કર્યું છે, પરંતુ ધરા ઉપર કેટલું ઉતરશે તે સવાલ છે. એ જ પ્રકારે આ કામો એની સિવાય 17 મોટા બ્રિજના કામો ચાલુ છે અને આ બ્રિજના કામો ચાલુ હોવાના કારણે ત્યાં બેરિકેડિંગ કરી દેવામાં આવે એટલે આજુબાજુની સોસાયટીઓ છે ત્યાં પાણી ભરાય. આ સિવાય જે રોડ બનાવવાની પદ્ધતિ છે એ રોડની ઉપર નવો રોડ બનાવવાના કારણે જે સોસાયટીઓ છે એનો વિસ્તાર નીચો જાય છે અને એની અંદર પાણી ભરાય છે. સાથે પેવર બ્લોક નાખવાની જે સિસ્ટમ છે જેમાંથી મોટા ભાગના પદાધિકારીઓ અથવા તો અધિકારીઓ છે એ પેવર બ્લોકમાં કટકી કરી અને પૈસા બનાવવાની પદ્ધતિ એ ગુજરાતની અંદર શરૂ થઈ છે અને એ પેવર બ્લોક લગાવવાના કારણે જમીનમાં પાણી નથી ઉતરી શકતું. એ જમીનમાં પાણી ન ઉતરી શકવાના કારણે આ પ્રકારની સમસ્યાઓ પણ થાય છે. અત્યાર સુધી લગભગ 10 વર્ષ પહેલા અમદાવાદ જોશો, ગાંધીનગર જોશો તો એમાં પાણી ભરાવાની સમસ્યાઓ ઓછી અથવા તો નહીવત હશે, કારણ કે ખુલ્લી જગ્યાઓ વધારે હતી, જમીનની અંદર પાણી ઉતરી શકતું હતું. પરંતુ હવે આ પેવર બ્લોક લગાવવાની અને પેવર બ્લોકમાં કમિશનની લાઈમાં આ અમદાવાદમાં મોટાભાગની જગ્યાઓ પર જમીનના બદલે હવે પેવર બ્લોક ગોઠવી દેવામાં આવ્યા છે. આ પણ એક એનું કારણ છે. જી બિલકુલ, હિરેન અને દિવ્યા, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો અને પ્રથમ વરસાદમાં જ પોલ ખોલી નાખી છે, સામાન્ય વરસાદમાં નારોલમાં પણ પાણી ભરાઈ ગયા છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ઘણા બધા વિસ્તારોમાં વૃક્ષ ધરાશાય થયા છે તો પાણી ભરાવાની સમસ્યા, ભૂવા પડી ગયા છે, ભૂવા ન કહી શકાય પરંતુ મોટા ખાડા પડી ગયા છે. તો સાથે સાથે જ કામગીરી જે છે તે અધૂરી મૂકેલી છે, બેરિકેડિંગ કરીને સંતોષ માની લેવામાં આવે છે. ત્યારે સંદેશ ન્યૂઝના સવાલથી પણ એમસીના સિટી એન્જિનિયર બચતા જોવા મળ્યા હતા. અમદાવાદની પ્રજાના પ્રશ્નોથી સિટી એન્જિનિયર ભાગી ગયા હતા, કારણ કે જવાબ તેઓએ આપ્યો નથી. સવાલ અનેક થઈ રહ્યા છે ત્યારે સિટી એન્જિનિયરે સંદેશ ન્યૂઝના સવાલના જવાબ આપતા બચ્યા હતા. એમસીની જે સિટી એન્જિનિયર છે એમને સવાલ કરવામાં આવ્યો હતો. સંદેશ ન્યૂઝના સવાલથી તેઓ ભાગતા જોવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન જે છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તેમને ફોન કરવામાં આવ્યો હતો, તેઓ પણ ફોન ઉપાડતા નથી. હજુ તો નવા બનેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બચી રહ્યા છે અને ભાગી રહ્યા છે જનતાના પ્રશ્નોથી.